का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। तो दास बनीने सेवा करवा माटे हाजर ज होय અને હજી આજની તારીખમાં એ ચારે ચારમાંથી કોકની પૃચ્છા તો આવતી જ હોય, કેમ છે, રિપોર્ટ મોકલો, કેવા છો, સરસ ચાલે છે બધું. હજારો માઇલ દૂર જે છે એ ચિંતા કરે અને આપણે આપણા ચિંતનમાં મગ્ન છીએ. પુણ્યને કરવા દો, રોટલાની ચિંતા પુણ્યને કરવા દો, ધર્મનું ચિંતન કરો અને એ ધર્મનું ચિંતન કરનારા ધર્મી ધન્ય છે એ આ 31મી ગાથાવાળો જીતેન્દ્રિય જીન જઘન્ય અંતરાત્મા દૃષ્ટિ મોક્ષ. અને જીત મોહવાળો જે 32મી વાળો એ ભાવ્ય ભાવક શંકર દોષ વાળો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ વાળો. આ જો આ બધું ગજબનો ન્યાય છે સ્વાતિબેન. એમ નહીં સમજવું કે આ ગુરુદેવશ્રીના 4 પ્રવચનો સાંભળી ગયા એટલે આપણને 31મી ગાથા આવી, એમ નહીં. હું તો એમ કહું છું આ 4 દિવસ નહીં 40 દિવસ તમે આ 4 વ્યાખ્યાનો સાંભળો અને જ્ઞેય જ્ઞાયક શંકર દોષનું રહસ્ય જો સમજાઈ જાય તો સમ્યક દૃષ્ટિ જીતેન્દ્રિય જીન કેમ કરીને બને છે એનું રહસ્ય હાથમાં આવે. આખો પ્યોર ન્યાયનો ઇમ્પેક્ટ છે, આ ન્યાયનો ઇમ્પેક્ટ છે, સાથે આને અધ્યાત્મનો અર્ક છે, ન્યાયનું આખું કવચ છે. જેમ બાદામ હોય ને, બાદામ અંદરમાંનો જે અંદરમાંની મીગી હોય ને કેટલી પૌષ્ટિક હોય, સ્વાસ્થ્યવર્ધક મીગી બાદામના અંદરની, પણ બહારનો જે છે ને કઠણ પડ, સમજાય છે? તો એમ આમાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષનું નિરાકરણ એ આખું બાદામનું કઠણ પડરૂપી ન્યાય છે. અને એ ન્યાયના ગર્ભમાં ઉછેરાતો જીતેન્દ્રિય જીનવાળો દૃષ્ટિ મોક્ષવાળો અધ્યાત્મ છે. ખુલે છે, સમજાય છે, બધાને ભાવભાષણમાં આવે છે. હા, પછી જીતમોહ અને મોહ મોક્ષ, બીજો મોક્ષ આવે મોહ મોક્ષ. પછી ક્ષીણ મોહ આવે, એ મોહ મોક્ષમાં જ આવે. મોહ મોક્ષ શરૂ થાય જીતેન્દ્રિય જીનથી, વધે જીતમોહથી અને ક્ષીણ મોહમાં જઈને એ મોહ મોક્ષ પૂરું થાય. શું સમજાણું? કંઈક કોમ્બિનેશન. જો હું કંઈ તમને હોમવર્ક આપવાનું નથી, હા, તમે તમારી બુદ્ધિ પ્રમાણે સમજો. દૃષ્ટિ મોક્ષ જીતેન્દ્રિય જીનવાળો 31મી ગાથાવાળો દૃષ્ટિ મોક્ષ થઈ ગઈ. હવે મોહ મોક્ષ. હવે મોહ મોક્ષ જે છે એ જીત મોહનો બહુ મોટો ખાડો છે, જે મેં તપ કલ્યાણકની વાત કરી. આડું અવળું લખતા નહીં, સમજીને લખજો, વાત પૂરેપૂરી સમજજો. અને આ સ્વાધ્યાય રેકોર્ડ થાય પછી હું ગ્રુપમાં મૂકીશ, તમે સાંભળજો, બહુ કામની વસ્તુ છે. તો જીતમોહ જીનવાળો છે ને એ બહુ લાંબી પ્રક્રિયા છે. મોહને જીતવાની પૂરી પ્રક્રિયા ખરેખર તો આમ ચોથેથી જ ચાલુ થાય, પણ ચોથાવાળાને જઘન્ય અંતરાત્માને એક નામ જુદું પડે, જીતેન્દ્રિય જીન. પછી 5મીથી આગળ ધીમે 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 ચારિત્રની કક્ષાઓ પાર કરતાં 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 મોહ છૂટતું જાય, છૂટતું જાય, છૂટતું જાય, છૂટતું જાય, છૂટતું જાય અને પૂરેપૂરું જઈને 12મામાં છૂટે ક્ષીણ મોહ. એ ક્ષીણ મોહ જીન ત્યાં
ક્ષીણ મોહ જીન એ 12માં અને જીત મોહ જીન એ 11મા સુધીના, એમ પણ આપણે લઈ શકીએ 5મેથી 11મા સુધીના. ચોથા ગુણસ્થાનવાળો જઘન અંતરાત્મા, 5મેથી 11વાળો મધ્યમ અંતરાત્મા, 12માવાળા ઉત્તમ અંતરાત્મા. જો આ અભ્યાસ વિના કાંઈ સમજાય નહીં. તમને મેં મોક્ષના પ્રકારોની વાત કરી, ગાથાઓની વિષય વસ્તુની વાત કરી, ખ્યાલમાં આવ્યું? અને સમ્યક દૃષ્ટિ, જીતેન્દ્રિય જીન, જીતમોહ જીન, ક્ષીણ મોહ જીન, કલ્યાણકોની ભાષામાં મેં વાત કરી. બહુ ઇમ્પેક્ટ છે, બહુ જબરદસ્ત છે, અદ્ભુત છે. અચ્છા, આજે વાત હું આપને વાંચું છું, શેના માટે મેં વાંચ્યું સાંભળજો. દાનના સંદર્ભમાં, રોજગાર લગવાના, જો એ રોજગારના સંદર્ભમાં સુમનભાઈ અને એ બધું 29 વર્ષનો થોડોક બધો, જો કે એ તો હવે જો ગઈ પર્યાય એ તો ગઈ, વર્તમાન પર્યાયમાં તો એ પર્યાયનો અભાવ છે. પ્રાગ ભાવવાળી ટીકડી જો લો ને તો એ કથા પછી યાદે નહીં આવે. મેં આટલા વર્ષોમાં તમને કદાચ પહેલી બીજી વખત જ મેં કરી છે. મને એમાં રસે નથી. હવે તો આગળ જોવાની વાત છે. આગળ જોવે એ જૈન, પાછું વળીને જુએ એ અજૈન. પાછું વળીને જોવાનું જ નહીં, કેમ કે આગળ જીત છે, પાછળ હાર જ હાર છે. रोजगार लगवाना एवं अन्य प्रकार से उनका उपकार करना. बोलो, एनी वसती का, एनो आवास, एनी आजीविका. हजी तो तमे सांभळो, हजी बहु सरस छे प्रकरण. सुनाम स्वातिबेन शू कीधु? उनका उपकार करना जिससे वे धर्म साधन में दृढ़ बनी रहे. जो आ स्थितिकरण अंग छे. साधर्मीने तमे स्थिर करो. हाँ, बोलो नगर सेठ, हाँ, नरेन्द्रभाई सत्येनभाई ત્યાં વર્ષો સુધી રહ્યા, જમવા જાય. હું પોતે પણ શરૂઆતમાં વર્ષ 2 વર્ષ સુધી લગભગ બીજા કોઈ મુમુક્ષુઓને ત્યાં નહીં, કેમ કે કોઈનો પરિચય જ નહીં. પરિચય હોય તો બોલાવીએ ને આપણે, એમને હા પાડો છો. સાધર્મી માટે પરિચયની જરૂર છે, પણ એ વર્ષ 1.5 વર્ષ એવા જ હાલ હતા. એ દર્શના મમ્મી મને કહી જ રાખ્યું હતું કે તમારે જમવા ત્યાં આવી જવાનું. માતૃમંદિરમાં હતો, સવારે 10 વાગે છૂટતો, આવીને ત્યાં જમીને પછી આવતો, વળી પાછે સાંજે જતો. એ હું બહુ હૃદયની વાતો કરું છું અત્યારે, જે સહેજે આ વાત આવી છે. મને એનો રંજય નથી, મને એનો દુઃખે નથી. ઉદયની વિચિત્રતા, હો ઉદયની વિચિત્રતા. પણ કેટલી તપસ્યા કરી કરીને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, એનો ગર્વ છે આપણને. સમજાણું? એનો સ્વાભિમાન છે આપણને. એટલે જ હું ઓલું વાત કહું છું, સ્વાનુભૂતિની ગરજ હોય, સહાનુભૂતિની નહીં. સમજાય છે? સહાનુભૂતિથી ઘડીકની સાતા વળે, સ્વાનુભૂતિથી અનંતાનંત, સાધી અનંતાનંત કાળ સુધીનો સમાધિ સુખ મળે. जिससे वे धर्म साधन में दृढ़ बनी रहे, धर्म से शिथिल न हो. जो મને ધર્મનો રસ છે તો એવા ગોર ગરીબ સામાન્ય સાધક, મારો સાધર્મી, એ પણ ધર્મથી વિચલિત ન થાય એવો વાત્સલ્ય હોય કે નહીં એને? નહીં તો પછી કાગડામાંથી પણ ગયો. પદ્મનંદી પંચવિંશતિકા વહ સમદત્તી હૈ. જો ધર્માત્માને ધર્મમાં સ્થિર કરો. આમાં મંગાવ્યું છે તમને. હા, તમે પ્રભાવનાના અંગમાં સાંભળો જયમાલા તો ખબર પડે કોને વ્યવહાર કહેવાય, કેવો વ્યવહાર હોય, કેટલી હદે હોય. દયાવૃત્તિ સાંભળવા જેવું છે. ત્રીજી, પાત્રદત્તિ સાંભળ્યું, સમદત્તિ સાંભળ્યું. હવે દયાવૃત્તિ, દયાદત્તિ પણ કહીએ આપણે વૃત્તિને, દયાદત્તિ. જો એક શ્વાસમાં વાંચી જાઉં છું, સાંભળો. દુઃખી,
દરિદ્રી, બુભુક્ષિત એટલે ભૂખ્યા, લંગડા, પંગુ, અંધા, બહેરા, કાના, કોઢી, ઉન્મત્ત, ઉન્મત્ત એટલે ગાંડો, મકાન રહિત, પરિવાર રહિત, બીમાર, વિદ્યાર્થી, અતિ બાલક. કેવો બાલક? આ શું અતિ બાલક? અતિ બાલક એટલે મૂંડમાં મૂંડ, અતિ બાલક, અતિવૃદ્ધ, पशु पक्षी जलचर थलचर नभचर समस्त जीवों की दया करना, समझो, श्रीमानों का परम कर्तव्य है. श्रीमान एटले लक्ष्मीवान, धनवान, पैसावान, सत्तावान. श्रीमानों का प्रथम कर्तव्य, इस दान को दया दत्ती कहते हैं. औषधालय, भोजनशाला, विद्यालय, अनाथालय, गुप्त संहितालय आदि जो भी पुण्य कर्म के इस प्रकार के साधन जुटाना है वह दयापूर्वक दान करने के कारण दया दत्ती के अंतर्गत आता है. અને આ બધાયનો સમુચ્ચય સમદત્તીમાં અને છેલ્લે સર્વદત્તીમાં થાય છે. સમજાણું? હા, શેના સંદર્ભમાં બધી વાત આવી? જે શ્રમ, જે પરિશ્રમ, સાધર્મી. મેં શરૂઆતમાં હમણાં એક વાત કરી હતી. દર્શેનાચાર્ય, પુષ્પદંત અને ભૂતબલી, આ ત્રણેય વચ્ચે જો ગુરુ અને શિષ્યત્વનો સંબંધ જો ન આવ્યો હોત તો આપણા હાથમાં ષટખંડાગમ જ ન હોત. હું એમ કહું છું, સુમનભાઈની સાથે મારી જો મુલાકાત ન હોત તો સુનિલભાઈ શાસ્ત્રી આજે ગણધરની ગાદીએ અહીંયા ન હોત. સુનાબેન જેવા એ ડૉક્ટરોનો સાથ સહયોગ ન હોત આજીવિકા માટે તો આજીવિકાના નામે ફંગોળાઈ ગયા હોત, અહીંયા ન હોત. આપણા એક સાહેબ, નામ નહીં કહું, એ મને કહે, દોઢ વર્ષ પછી મને બોલાવ્યા ત્યાં. મને કહે કે પંડિતજી, ગભરામણ, કેમ કે હવે બહુ અકળામણ થતો હતો કે પંડિતજીની કંઈક નોકરી નથી થતી, શું થતું, ફલાણું ઢીકણું. મને કે પંડિતજી એક નોકરી બહુ સારામાં સારી છે. એ કહે કે આ કયો રોડ? આપણે લાખાજરાજ રોડ. એ લાખાજરાજ રોડમાં એક શોપ છે, કહું નામ? કોઠારી ડિપાર્ટમેન્ટલ, વાસણની શોપ છે. તમે ત્યાં અકાઉન્ટન્ટ તરીકે સરસ મજાની નોકરી મેં વાત કરી છે, તો આપ કરશો? મેં આજે કીધું એ કીધું, ફરીથી મને કોઈ દિવસ વાત નહીં કરતા. કડક શબ્દોમાં મેં કીધું. અરે વ્યક્તિ ગણધરની ગાદીને દીપાવવા માટે આવેલા છે, વાસણો વેચવા માટે નહીં. એક સાહેબે તો મને કીધું કે ઘડિયાળની મોટી દુકાન છે, ઓળખીતા છે, ઘડિયાળની દુકાનમાં. મેં કીધું ચશ્માની દુકાન પણ હતી જ ને. હીરાને હીરાના કામમાં વાપરો, કાચ નહીં ગણો. સમજાય છે? આ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો એટલે હીરા જડેલા, ગાથા દીઠ એને વાગોળો, એનો મહિમા લાવો, તો જ આ વસ્તુ કામ આવે. તો જો ગઈકાલનું પ્રવચન જીતેન્દ્રિય જીન, એમાં 3 પોઈન્ટ જે હતા, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો, એમાંના 2 પોઈન્ટ ગઈકાલે થયા હતા. દ્રવ્યેન્દ્રિયને જીતવું એટલે શું અને ભાવેન્દ્રિયોને જીતવું એટલે શું. આજે ફરીથી દ્રવ્યેન્દ્રિયને જીતવું એટલે શું એ વિષય લઈ લીધું, પણ સુવિસ્તૃત વિગતવાર ભાવેન્દ્રિયને જીતવું એટલે શું, ખંડરૂપ ક્ષયોપશમ જ્ઞાનને જીતવું એટલે શું. એ 9 પૂરુનું જ્ઞાને હોય તો એ બધું ખંડ રૂપ છે. એ ચૈતન્ય સ્વભાવે સૂક્ષ્મ ભાવવાળું જ્ઞાન નથી. એની રમઝટ આજના પ્રવચનમાં 80% એની બધી ચર્ચા આજે આવી છે. બીજા વેટેજ જો આજના પ્રવચનનો હું જો કરું ને
તો ભાવેન્દ્રીને જીતવા અંગેનો 80%, અને 20%માં દ્રવ્યેન્દ્રિયવાળા તો સાવ 5-1% એમ સમજો, બાકી 15-20% ઇન્દ્રિયના વિષયોને જીતવું એટલે શું એ વિષય આવ્યું. પણ આવતીકાલના પ્રવચનમાં ફરીથી આ ત્રણેય વિષયો ગુરુદેવશ્રી રિપીટ કરશે. કાલે પૂરી થઈ જશે, પણ આ ગાથાની ટીકામાં ત્રણેય બોલમાં 3 વખત સર્વથા શબ્દ આવેલું છે. ત્યારે સહેજે ગુરુદેવશ્રી કે સર્વતા હોય નહીં, સર્વતા હોય નહીં, સર્વતા હોય નહીં. મારે તો શૈલાબેન સાથે તો ઘણીવાર મારી વાત થતી હોય ત્યારે લાલુભાઈને યાદ કરતાં કરતાં સહેજ હું વાત કરતો પણ હોઉં છું. મુખ્ય અને ગૌણ તો જ્ઞાનમાં હોય, શ્રદ્ધામાં તો સર્વતા જ હોય, દ્રષ્ટિની બાબતમાં તો સર્વતા જ હોય. સર્વથા સિવાય શ્રદ્ધામાં બળ નહીં આવે. આજે રામદેવ મહારાજ કહે ને 6 મહિના પછી તમે મરવાના છે, ખ્યાલ રાખજો. સવારે 4 વાગે ઉઠીને રેસકોર્સ 10 ચક્કર મારી આવવાનું. સર્વથા કે મુખ્ય ગૌણ? બોલો. નરણા કોટે, શું બોલે? નરણા કોટે. તમારે નરણા કોઠે કડું કડિયાતું 1 ગિલાસ ભરીને પીવાનું, નહીં તો બહુ હારી જશો, ખ્યાલ રાખજો, મરી જશો. કેટલું સારું લાગે છે. કોરોનાના કાળમાં 40ની ગરમીમાં પણ બપોરે ઉકાળો ગળે ઉતરતો ને. મરવાનો મૃત્યુ ભય સામે દેખાય તો હર હાલમાં આ જીવ બધા ઉપાયો કરવા તૈયાર છે. કોરોનાના કાળમાં તો કઠોળની 1 શાક પણ હોય ને તોય હાલે છે. તો આપણે જો દિવસો કાઢવાના છે 14 દિવસ, 14 ગુણસ્થાનો, પણ એ દુર્ભાગ્ય 14 ગુણસ્થાનો 2 વખત આવ્યા. લોકડાઉન આવ્યા ને 2 વખત. કેવો આમ ચૂપચાપ શ્રુત કેવળીની જેમ ઘરે. પણ ચર્ચાઓ તો એવી થતી હતી, ઓહો હો, અમે તો 7 કલાક, અમે તો 8 કલાક, અમે તો 15 કલાક, અમે તો સવારે આટલું, બપોરે આટલું, સાંજે આટલું. તો કોરોના ગયા બાદ બાષ્પીભવન ક્યાં થયું? હવે તો સતને ઘડીક સાંભળવા માટે પણ આપણી પાસે સમય નથી. અંતરશોધન કરવાની વાત છે. ગુરુદેવશ્રી કેટલું સરસ સૂત્ર પાહુડની પહેલી ગાથા, અરહંત ભાસી અત્તમ, અદ્ભુત ગાથા. અરે ચક્રવર્તીના દીકરાઓ, રાજકુમારો દ્રષ્ટિ તો લઈને આવ્યા છે. સ્વભાવમાં પૂર્ણ થવા માટે, પરિપૂર્ણ લીન થવા માટે, પોતાની જાતને શોધવા માટે વન જંગલમાં નીકળી જાય છે. અંતરશોધનનો માર્ગ છે આ. ખ્યાલમાં આવે છે? એમાં ગાથામાં બહુ સરસ શબ્દ છે, અર્થશોધન માટે સાધકો સાધના કરે છે. એટલે કહેવાનો અર્થ એવું છે, આ કેટલી અલૌકિક અને સાતિશય ચર્ચા ગુરુદેવશ્રી કરે છે. સુતથ મગણથમ, સૂત્રાર્થને માર્ગના માટે. માર્ગના એટલે શોધવું, માર્ગણ એટલે શોધવું. તો સૂત્રને નહીં, સૂત્રના અર્થને શોધવા માટે. તો સૂત્રનો અર્થ કોણ છે? કે ભગવાન આત્મા. મને તો એ આખો ફકરો જ એટલું ગમ્યું. એ ભાઈ અજનેશ્વર દેવનો માર્ગ, પરમેશ્વર ત્રિલોકનાથનો પ્રાપ્ત માર્ગ અલૌકિક છે. લોકોને સાંભળવા મળ્યો નથી. બહારથી આ કરો ને આ કરો ને આ કરો. જો આ દુનિયાનો ક્રિયાકાંડ. જ્ઞાન સૂર્ય પ્રભુ એકલો ચૈતન્ય સૂર્ય મળ્યું કે નહીં બધાને? સ્નેહા બોલ, પાના નંબર બોલ. 37. કેમ આ સંત કબીરવાળાને નથી મળ્યા? હજી નહોતું મળ્યું, હવે મળ્યું. ચૈતન્ય સૂર્ય પ્રભુ એ જાણનાર છે.
એ સ્વને જાણતા, વાહ, જો તો કેવું ગજબની વાત. શૈલાબેન, આ ફકરામાં મેં 2 પોઈન્ટ કર્યા છે. આમાં એક દ્રવ્યાન યોગનો રહસ્ય છે અને પ્રથમાન યોગનો એક રહસ્ય છે. આ દ્રવ્યાન યોગનો રહસ્ય ચાલે છે કે સ્વને જાણતા એ પરને જાણે. કેવો? સ્વતઃ પર છે માટે પરને જાણે એમ નહીં. પરથી તો નહીં, પણ પર છે માટે પરને જાણે છે એમ નહીં. આવી વસ્તુ છે આ દ્રવ્યાન યોગ. હવે કથાન યોગ, પ્રથમાન યોગ. ભાઈ, 8 વર્ષના રાજકુમારો, ચક્રવર્તીના રાજકુમારો 8 વર્ષના આવું સાંભળે. સાંભળો, 60 વર્ષનાને નહીં થાય. હજી એમાં 20 ઉમેરો. એસીવાળાને નહીં થાય તો 60વાળાને તો ક્યાંથી થાય? અહીંયા તો 8 વર્ષને થાય. જો ગુરુદેવ શું બોલે છે? 8 વર્ષના આવું સાંભળે અને આહા શું પામે? શું આ સમ્યક પામે એટલે? બોલો વંદનાબેન, સમ્યક પામે એટલે જીતેન્દ્રિય જીન. 31મી ગાતા પામે. 31મી ગાતા પામે નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ 3 રૂપે એક ભગવાન આત્મા છે. 31મી ગાથા એને પામે. એનું નામ સમ્યક પામે. ભાવભાષણ થાય છે અને નીકળી જાય. વાહ! હજો સમ્યક જે પામે નીકળે જ. શું કીધું? ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં એને સમ્યક મળે છે ખબર પડી જાય તો ઘરથી નીકળે જ. હજી તો ઘરથી નહીં નીકળે. ઓલા તો રાજકુમારો મહેલોમાંથી નીકળીને જંગલમાં વયા જાય. બસ વનવાસમાં નીકળી જાય છે. હવે રાજકુમારોના ઉદ્ગાર જુઓ. અરે અમારી ચીજ અમે શોધવા જઈએ છીએ. અચ્છા, આપણે મંદિરે શેના માટે આવવું જોઈએ? દેરાણી જેઠાની, હા, ઘણા જોડકાઓ છે. નામ જોગ મને ખબર છે. ઘણા ભાઈબંધો, ઘણા દેરાણી જેઠાણીના તો એવા જોડકાઓ મને તો ઘણીવાર એમ થાય બરોબર એ ટાઈમે કેવી રીતે આવી રીતે આવતા હશે. જગત પ્રપંચ માટે મંદિર નથી. લોક પ્રપંચ માટે આ અલૌકિક આયતન નથી. ઈશારો કર્યો છે, સમજવું. હા, અમારી ચીજ અમે શોધવા જઈએ છીએ. દીક્ષા એટલે, વાહ, દીક્ષાનો અર્થ જુઓ, અંદર આત્માને શોધવો. વાહ! આ ક્યાંય કોઈ ડિક્શનરીમાં તમને દીક્ષાનો અર્થ નહીં મળે. દીક્ષા એટલે કે અંદર આત્માને શોધવો પૂર્ણ પ્રાપ્તિ માટે. વાહ! પૂર્ણ પ્રાપ્તિ માટે. જો પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત. યા શોધનો અર્થ નથી આવતો. પછી સૂત્ર પાહોડની ગાથા અરહંત ભાસી અથમ ડાયરીમાં લખી રાખજો, વાંચજો. મૂળ અષ્ટપાહુડમાંથી કાઢી ગાથાર્થ પોતાની ડાયરીમાં 1 વખત લખો, 10 વખત વાંચો. સંકલન કરવા જેવી ગાથા, હૈયે વસાવવા જેવી ગાથા. અરહંત ભાસિયથમ ગણહર દેવે ગંથિયમ સમ્મમ સુત્તથમ ગણથમ. વાહ! આ પંક્તિ સુત્તથમ ગણથમ, સૂત્રાર્થની માર્ગણા માટે. એટલે સૂત્રો એટલે શાસ્ત્રો, એના અર્થ એટલે આત્મા, એને શોધવા માટે. સવર્ણા સાહંતિ પરમથમ શ્રમણાહ સાધંતિ પરમાર્થમ. શ્રમણજન પરમાર્થને સાધે છે. તો શ્રાવકોનું પણ કર્તવ્ય જ છે. ચલો મૂળ ગાથા આપણે વાંચીએ. અને ઘણો બધો હાર્દ મેં આ ગાથાની આજના વ્યાખ્યાનને આધારે કરી છે.
ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન તો આપણે અદ્ભુત રીતે સાંભળેલું જ છે. ગુરુદેવશ્રીના મીઠા ઉપાલંબો, વૈરાગ્યના ઉદ્ગારો, તત્વના ઘણા બધા રહસ્યો, મૂળ ગાથા વાંચીએ અને એક ધારા પ્રવાહ પદ્ધતિએ સમગ્ર ટીકાનું હું વાંચન કરું છું. 2 મિનિટમાં પૂરું કરીએ. જો ઇન્દિયે જીણેતા નાણ સહાવાદિયમ મુણદિયાદમ. આમાં ખોટું લખાણું છે, મુદાદી નહીં, મુણદિયાદમ તમ ખલુ જીદિંદિયમ તે ભણંતિ જે નિચ્છિદાસાહો. જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુઓ બાકે જીતેન્દ્રિય. એક આમાંથી કી ફેક્ટર સમજવા જેવું છે. આ ગાથામાં ધ્યાન જવું જોઈએ. સ્થિત તો નિશ્ચયમાં રહેવાનું છે, વ્યવહાર તો એની ભૂમિકા પ્રમાણે આવશે અને જશે. એ રહેવા લાયક નથી, એ ઠરવા લાયક જગ્યા નથી, કરવા લાયક તો છે જ નહીં, આવે તો જાણવા લાયક છે. જ્ઞાની માટે જ છે એમ નહીં, અજ્ઞાનીઓ માટે, આપણા માટે પણ એમ જ છે. આપણા હાથમાં છે શું બતાવો? થવા લાયક જ થાય છે ને ભરતકુમાર. કરવા લાયક થાય કે થવા લાયક થાય? ને બિલ્ડરોને પણ એવું જ લાગુ પડે? ના પાડે છે. થવા લાયક જ થાય છે. મારે તો જાણનારો જણાય છે, એને જ થવા લાયક થાય છે. બાકી તો એના માટે તો કરવા લાયક જ થાય છે. કેમ કે જાણવા લાયક તો જાણ્યું નથી. ખ્યાલમાં આવ્યું? બહુ ગજબની વાતો છે, મંત્રો છે બધા. ફરી એકવાર ગાથા. જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સિત સાધુ ભાકે જીતેન્દ્રિય તે. અને ઉપર જો શું લખ્યું છે? જ્ઞેય જ્ઞાયકના સંકર દોષનો પરિહાર. એટલે કંઈક રહસ્યની વાત છે. આખો ન્યાય છે. સંકર એટલે ભેળસેળ. જ્ઞેયોમાં જ્ઞાયકને, જ્ઞાયકમાં જ્ઞેયને, જ્ઞાનમાં જ્ઞેયને અરસપરસમાં ભેળવીને કોની જેમ કીધું હતું? હાથી જેમ ચૂરમાને ઘાસ સાથે ભેળવીને ખાય. એ પાળ બાંધીને આવ્યા હતા કે તું રાગ સાથે વૈરાગ્યને, વીત રાગતાને ખાવાનું બંધ કર, માણવાનું. ધર્મને માણવું છે અને સાથ કોનો જોઈએ? એને અધર્મનો. એટલે એમ કહે દેહ રહે તો સારું, સ્વસ્થ રહે તો સારું, સાનુકૂળતા સારું. આજે બોલ્યા હતા ગુરુદેવશ્રી વિષયોના સંદર્ભમાં. હા, ઘડપનમાં મેં તો લખી રાખ્યું છે એમાં. હા, ઘડપનમાં બાયડી હોય, સેવા કરે, શુશ્રૂષા કરે. હા, દીકરો તો ઘડપણની શું કહેવાય? લાકડી કહેવાય. અને એ જ લાકડી મારી મારીને ઢોલરા મૂકી આવે. વિચાર તો કરો તમે. નથી એ દુઃખી, છે એ દુઃખી. મેં આજે સવારે ને ગઈકાલ રાત્રે એક બહુ સરસ શ્લોક વાંચ્યું સંસ્કૃતમાં. કે શું વાંચ્યું ખબર? કે હા, નહીં જન્મેલો અને મરેલો દીકરો તો એક વખત દુઃખી કરે, દુષ્ટ દીકરો તો રોજ દુઃખી કરે. આખું સંસ્કૃતમાં શ્લોક છે. નહીં જન્મેલો અને મરેલો દીકરો તો, સંતાન તો માણસને એકવાર દુઃખી કરે, પણ દુષ્ટ દીકરો તો વારે ને ઘડીએ દુઃખના દાળિયા દળવા માટે ધંધે ચડાવે એને. તો આમાં એ ઘડપણની વાહ ગજબ વાત છે. વૃદ્ધાવસ્થામાં સ્ત્રી કુટુંબ હોય તો એનું પાલન કરે, પોષણ કરે શરીરનું, જેથી શરીર ઠીક રહે. જો આ બધા વિષયોવાળો ત્રીજો બોલ છે વિષયોના સંદર્ભમાં. ચલો, સમય
થઈ ગયો છે. હવે વાંચજો તમે લોકો, પણ ટીકાનો છેલ્લો અંશ મને બહુ એ આમ જેને કહે ને કે ગોળ જેવું લાગે. શલાબેન, પહેલો બોલ છે દ્રવ્યેન્દ્રિયને જીતવાનો, બીજો બોલ છે ભાવેન્દ્રિયને જીતવાનો, ત્રીજો બોલ છે ઇન્દ્રિયના વિષયોને જીતવાનો. ઓકે, ત્રણેયને જીત્યા. એના પછી ક્રાંતિ કેવી થઈ એટલો જ પ્રકરણ વાંચ્યો છો. પાના નંબર 8. પાના નંબર 8માં તમે જોજો વચ્ચે 5-6 લીટી નીચેથી ફકરામાં આમ જે મુનિ મળ્યું, આમ જે મુનિ દ્રવ્યેન્દ્રિયનો, ભાવેન્દ્રિયનો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને, જો મુનિરાજની મુખ્યતાએ વાત કરી, જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો. આ જ્ઞેય જ્ઞાયક નામનો શંકર દોષ આવતો હતો એટલે મને એમાં છડાળાની 2 ઢાળ દેખાય છે, પહેલી ઢાળ અને બીજી ઢાળ, અથવા મોક્ષમાં પ્રકાશકમાંનો 3જો અધિકાર અને 4થો અધિકાર. અરે સંસારના દુઃખો અને મિથ્યાદર્શન જ્ઞાનચારિત એ બધો દોષ આવતો હતો, તે સઘળો દૂર થવાથી હવે દૂર થઈ ગયો ને, તો એકત્વમાં, વાહ, આ બધું મોઢે કરવા જેવું છે. એકત્વમાં, એક મિનિટ, આ એકત્વ શબ્દ આ પહેલાં કોઈ ગાથામાં આવેલી છે? ભરતભાઈને મેં કીધું તો દાંત કાઢતા હતા. ભરતભાઈને મેં યાદી અપાવી. 5મી ગાથામાં શું કહી આવ્યા હતા? હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ. એ આ 31મી ગાથામાં આવીને દેખાણું. ભરતભાઈને આ કીધું. મેં કીધું એ 5મી ગાથામાં દેખાડ્યું હતું ને, અને એમ કીધું હતું, શરત મૂકી હતી, છલ ગ્રહણ નહીં કરતો. છલ ગ્રહણ એટલે માયાચારી નહીં કરતો, આળસ નહીં કરતો, અંગમરડીને વયો નહીં જતો. શું કરજે? પમાણમ. શું કરતો? પમાણમ. એ પમાણમનો પ્રમાણ અહીંયા આવ્યો 31મી ગાથામાં. એટલે 5મીથી 31 સુધી વિચાર કરો તમે, વચ્ચે 24-25 ગાથાઓનો ક્રમ આખો વિષય આવ્યો, અને હવે ઓલામાં પાત્રતા જાગી, અને 5મીમાં જે કહી આવ્યા હતા એને અનુભવ પ્રમાણ હવે એ કર્યો 31મી ગાથા. આ સમય સાર બેસે છે મગજમાં આ વાત. જો એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. જો આવ્યું ને પ્રમાણ કર્યું, તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી આમાં લખ્યું છે મથી. એનો અર્થ કરવા બેહો ને મગજમારી થઈ જાય. હા, જ્ઞાન સ્વભાવને અન્ય અચેતન દ્રવ્યોમાં મથવાનું, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ? આ વાત યાદ રાખજો, બહુ જોરદાર છે. આ વિશ્વની ઉપર તરતો, અર્થાત તેમને જાણતા છતાં પણ તે રૂપે નહીં થતો. કાઉન્સમાં લખેલું છે, મૂળમાં નથી. કાઉન્સમાં લખેલું છે, ખોટું છે એમ નહીં. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી, 6ઠી ગાથા યાદ કરો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન. 17-18મી ગાથા, 19મી ગાથા, આબાલ ગોપાલ સૌને નિરંતર અનુભવમાં આવી જ રહ્યો છે. આમાંથી નીકળી છે ઓલી પ્રકાશ નામની શક્તિ, અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર. જો આ 320 નંબરની ગાથાની ભાષા, અવિનશ્વર, સ્વતઃ સિદ્ધ 6ઠી ગાથાનો શબ્દ છે આ. અને પરમાર્થ સત. કેવો સત? પરમાર્થ સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. આ ઓરિજિનલ ટીકામાં શબ્દ છે, ભગવાન જ્ઞાન સ્વભાવ. જો જીતેન્દ્રિયો જિનઃ ઇતિ એકા નિશ્ચય સ્તુતિ. આ ભગવતા જ્ઞાન સ્વભાવેન સર્વેભ્યો દ્રવ્યાંતરેભ્યો પરમાર્થતો અતિરિક્તમ આત્માનમ સંચેતયતે સ ખલુ જીતેન્દ્રિયો જિનઃ ઇતિ એકા નિશ્ચય સ્તુતિ. ભગવાન જ્ઞાન સ્વભાવ. કેટલા ગીત ગાઈએ આ ગાથાના વિચાર કરો.
ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.